આરામ જેવું કઈ હે કે નથી પૈસાવાળી જિંદગી છે સાહેબ અમારે. આનું આજ નામું ન ખાઈ જવાનું તો આને છોકરા શીખાડે બતાવ મને ક્યાંથી ખુલે જય પછી એક એક ને એક એ વાગી ગયા છે ને હવે જમવા મળે છે મને મને નહીં ખવાય આ બધું. જોઈલાની ગાજર ગાઈટું એનાથી કામ કઢાય કઈને આવડતું જ નથી. આવડે છે હા થઈ ગયા હાલો. આ અમારા ડોક્ટર મેડમ છે. જો એ ઓળો છૂંદે છે જો શાક છે, ગાજરનો સંભારો છે અને પ્યોર દૂધ. એ રોટલા પૂરા, દહીં તીખારી, ટમેટાનું શાક, ઓળાનો રોટલો અને સંભાર. મોર્નિંગ ને જય દ્વારકાથી સ્વાગત છે તમારું એક નવા વ્લોગ વિડીયો ની અંદર. તો જો તમારો ભાઈ હવારમાં તૈયાર થઈ ગયો છે અને હવે હમણાં આપણે નીકળવાનું છે લગ્નમાં જવા માટે ખંભાળિયા. આપણે બીજા ફ્રેન્ડ આવે છે એ લોકો થઈ જામનગર પહોંચી ગયા છે. હમણાં એનો કોલ આવ્યો તો આપણે હવે હમણાં ફટાફટ નીકળીએ એટલે આપણે પહોંચી જાઉં. જો આપણી ગાડી કમ્પ્લીટ તૈયાર થઈને આવી ગઈ છે તો સર્વિસ થઈને. ચાલો હવે હમણાં નીકળીએ. ફાઇનલી ભાઈ ખંભાળિયામાં એન્ટર થઈ ગયા છે. પણ આપણા જે મિત્રો આવતા હતા ને જામનગરથી ને રાજકોટથી ને એ લોકો આજે પીએમ આવવાના છે ને એટલે ફસાઈ ગયા જામનગરમાં અને હવે હમણાં નીકળશે લગભગ અડધો પોણો કલાક જેવો હજી ટાઈમ લાગી જાય. એટલે આપણે ત્યાં સુધી છે ને કઈક જગ્યા ગોતી ને સારી જગ્યાએ ગાડી રાખીને બેસીએ શાંતિથી. તો ભાઈ ફાઇનલી આપણા જે મિત્રો લોકો આવતા હતા એ લોકો આવી જાય છે. તો હવે આપણે ખંભાળિયા જે જગ્યાએ હતા ત્યાંથી નીકળી ગયા છે અને હવે એ લોકોને સામે જાય રેલવે સ્ટેશન પાસે. એ લોકોએ જોયું નથી એટલે હે ને એને લેવા જવા પડશે. એવું જ લાગે કે એની જ ગાડી છે. હા એ જ છે. હાલો જઈએ. જો આવી ગયા. ચાલો મળતા આવી પેલા બધી પેલા હાલીને આવતા હતા તમે પેલા શું છે? तोबा तोबा थारा मूड खराब कर दिया. આરામ જેવું કઈ હે કે નથી પૈસાવાળી જિંદગી છે સાહેબ અમારે તો. શું કે રોહિતભાઈ? બસ શાંતિ. એમ તમે હાલીને આવતા હતા? હું એમ ક્યાં ગયો ડ્રાઈવર? આ બોલો અહીં કપડા અંદર ચેન્જ કરે હું દમભાઈ. શું ગયા? બસ મજામાં. મજા મોજ ને. A few moments later. હાલો આમાંથી ઉપાડો ભાઈ. આજ નામું ન ખાઈ જવાનું આવો ને સાહેબ આવી જાવ. હા હું છોકરા વેળા કરતા હોય છે. આનાથી એક આ ડબલું નથી ખુલતું. ખુશ. આ શું કરે? સાયકલ નું પૈડું ખોલી દે જે આવડ. તો આને છોકરા શીખાડે. બતાવ મને ક્યાંથી ખુલે. લાવો આપણે તો છૂટી જશે. પપ્પાને આપી આવો. જા પપ્પા કરી દેશે. પપ્પા ને નથી આવડતું. ખોલી દીધું બેટા તને. મમ્મી આપલે એને દે નાના છોકરાને દે. એક દે હજી એક દે. એક હવે ખાઈ જાઓ. હજી એક ફૂટી જાય પછી. એક એક ને એક છોકરાઓને ખાવાનું હોય એલા. ખુશ એક આપો ને આજે
આવું બીજું લઈ દે તને એક આવું પેલા તને એવી ભૂખ લઈ ગઈ રાજે રાજો ખાવાનું આપણે ને તો આપણે બહાર જવાનું થાય યાર. રાજ્યો ખાવા આપશે તો ભાઈ જમવા આવી ગયા અહીં. તારે બે દી અને આ છે ને કેટલા વાગે જમવા? આ છે ને આને એમ કીધું ને કે બે વાગી ગયા છે ને હવે જમવા મળ્યો છે હો. મને નહીં જોવાયા બધું. આને છે ને આને એમ કીધું ને કે તું એને છાશ પીશ ને એટલે તારી રીલ બનાવી એટલે એની છાશ નથી લીધી. જો આમ ત્રણે છાશ લીધી હે આની છાશ નથી લીધી. શું જોઈ હે તરબૂચ હે તરબૂચ તરબૂચ અટાણે ખવાય હા લેવું જ જો હે હા એમાં કઈ નહીં હાલે હા ફરજિયાત હા તો અહીંયા હું લેતો આવે એકલો લઈ આવી મત વેરી આવ તો હું એકલો લઈ આવી તો હાલીએ હા કેવું લેવું હવે કાળું લેવું કે લીલું 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 પછી અંદરથી કેવું નીકળી લાલ કે સફેદ કેવું જોઈએ લાલ નીકળી લાલ ઓકે તો તાર ના થવું ને હું એકલો લેતો આવું ને તો ભાઈ ખુશભાઈ નો ઓર્ડર આવી ગયો એટલે આપણે હવે તરબૂચ લેવા જવા પડશે તો ભાઈ આપણે છે ને આપણો મિત્ર છે ને એના લગ્ન માંથી અહીં ઘરે આવ્યા હે ને આપડી હારે છે ને જો આ દમભાઈ રોહિતભાઈ અને આ જઈલો આને કઈ કામ નથી આની 1.5 કલાકની અંદર ટપકાઈ દઈએ જો પાછો ઓટીને હુઈ ગયો અને કઈ કેતા કઈ કામ નથી એલા તો અહીં હુવા આવ્યો હરમ જેવો કઈ ગા તારે છાટો નથી અને કઈક 2 શબ્દ કયો ને ભાઈ અને પછી કે અમે લગ્ન કરવા આવ્યા મિત્ર એમ ના નીકળે એલા એને કોઈથી ખોદવા પડે અહીં જો કોઈ રહી જો આનાથી ખોદવા પડે અહીં આવતો રહેજો અહીંથી નીકળીએ તારાથી જ્યાં દેખાય ખુશ હાલે કેમ આને ખાલી જોઈને જ હવે જોઈ લે આની ગાજર ગાઈટું પપ્પા આ એટલું પડતું છે રામ 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 એ ના થાય એમ ના થાય ને એ પછી તને ખબર પડે એને થોડી પડે કઈ ખબર ઓહો કેવડું મોટું ગાજર કાઢ્યું આની એનાથી કામ કટાય કઈને આવડતું જ નથી આવડે છે તો પછી બાપુ ને આવડે ને આને આવડે નહીં જોતા ઈ કેમ કાઢે એટલે તો તારે આ જાન નો સંભારો કરવાનો હોય તું કેદી કાઢ લે ઓલું તો ખેંચી લે ઝીણકું હે ઉપર જયારે શીખાડું તને હે ગાજર ખોદતા શીખાડ્યું મેં જો લાઈવ કાઢીને દેખાડ્યા હે હવે પાછો આ ચાલુ થયો હે એલા ત્રાહું ગાજર ગયું ને એ તારા લગભગ નહીં નીકળે નવું શીખ્યા એવા જોઈએ. હું અહીં બેઠો આરામથી ભાઈ ભાઈ ગાજર ઉખેડવાની ખોઈદું નથી હાલો આપણે તો થઈ ગયું અત્યારનું. હવે કાલે સવારે ગાજર નો લોદર દેજે આ માખી ઉડાડ બહુ માખી પડ્યો. રાતે ઓળા દેશી ઓળા બનાવે આપણે જો રોહિતભાઈ આને તો હું હોય ખબર નહીં કાંઈ કામ કરવું હોય નહીં ઉભો જ હોય રોગો
પગ દુખે છે ભાઈ, બાકી હું આખો ઓળો બનાવી દેત તને. તારાથી થાય જ નહીં કઈ. મને શું ખબર મોટા, એકવાર હાજો થઈ જવા દે. પાછો આવી એમ પાછો આવીશું. કઈ કામ નથી, કઈ કામ નથી, કઈ કામ બાકી નથી. કીધું એ 5 દિવસ માટે આવજો આવજો રજા લઈને. હવા લઈ લેવાય થઈ ગયા ના નથી થયા. બાપુ એલા એ ફાટી ગયા. ફાટી ગયા એમ કે આ બધું જોવો પેલા તો મોટું બધા જો તો ધુવાળો આવે હેલા. હા થઈ ગયા હાલો. દાદા એક્સપર્ટ લાગે છે નહીં? થઈ ગયા હાલો. લઈ લ્યો હાલો, ડીશ લઈ આવો ભાઈ હાલ. થઈ ગયા. જો રોહિતભાઈ ને જયવીર બે હે ને ઓળા છોલવાનું કામ કરે, ફોલે. શું કરવાનું હોય એલા? આનું શું ઉતારવાનું હોય? શું ઉતારવાનું? હાલ ઉતારવાની હોય ઓરાનું. ના ના, પેલા શું કેતો હતો? ચામડી. એ કે આની ચામડી હું ઉતાર દેલા, ચામડી ના હોય આની ચાલ હોય. આ શું કરે છે એલા? આ જો કટકે કટકા કરી નાખ્યા ને. તું ઉતારા કે બગાડે એલા? અમારું એવું જોયેલા ભાઈ દેશી માણાનું. એલા આને દેશી ના કહેવાય. Soon after. આ અમારા ડોક્ટર મેડમ છે. આ જો એ ઓળો છૂંદે છે જો. ડોક્ટર શું કેવું તમારું? તમને કેવી મજા આવી વાળીએ? બહુ મજા આવી. એમ ને? Yes. આમ ઓળો ખાવાની મજા આવે એવું છે ને? ઓળો સારો બન્યો હે? ઓળો તો બને પછી ખબર ને. એટલે એમ પાઈકો હરખો કે એમ? પાઈ ખબર. હજી અમારે ઓળા ખાવા ઓળા ખાવા આવવાના છે. માંડવીને? માંડવીના. હા. કાંઈ વાંધો નહીં, આવો વેલકમ. હાતમ પછી તમે આવો ને એટલે હે ને ઈ ઓળા હોય. યસ. ત્યાં પાછા મળશું આપણે બ્લોગમાં. શ્યોર. 1 hour later. તો ભાઈ અમે જમી લીધું એમ, ડોક્ટર ને એ લોકો જમે છે હવે. ડોક્ટર કેવો બન્યો ઓળો? સુપર. એમ? બાકી બીજું શું છે? ટમેટાનું શાક ને એ કેવું બન્યું? શાક છે, ગાજરનો સંભારો છે અને પ્યોર દૂધ. સાહેબ ને તો પૂછો. હે ભાઈ? 2 રોટલા પૂરા, દહીં તીખારી, ટમેટાનું શાક, ઓળાનો રોટલો અને સંભાર. ઓરાનો રોટલો ના હોય, ઓળો અને રોટલો હોય. રોટલો અને સંભાર. દી થી દી તારું છે ને બેલેન્સ છે ને માનસિક સંતુલન બગડતું જાય છે. તું કઈક કર. તો ભાઈ રાતના 11 વાગી ગયા છે ને હવે આપણે હે ને અત્યાર સુધી બેઠા હતા, મીટિંગ કરી રહી છે, બહુ મોજ મજા કરી, જૂની વાત કરી રહી છે. અને હવે આ લોકો છે ને એમ કહે કે અમારે જવું છે. ભાઈ ઊંઘ આવે હો મને. હે? ઊંઘ આવે. આનું જોવું તા, મોટું જોવું તા. કાર્ટૂન કેરેક્ટર જ છે ને. ખોઈ જાય હો ભાઈ. હાલો હવે કોઈ દિવસ મળીશું પાછા. એમ સારું, હાલો હાલો મળ્યા. મુરલીધર. જય મુરલીધર, જય દ્વારકાધીશ. હાલો ભાભી આવજો. તો ભાઈ હવે આ લોકો નીકળે છે ને આપણે છે ને આ વ્લોગ ને અહીંયા પૂરો કરી. હવે મળશું આવતા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ.